હિન્દુવાદી નેતા કમલેશ તિવારી હત્યાકાંડ કેસમાં લાંબો સમય જેલમાં વિતાવ્યા બાદ યુસુફ પઠાણ જામીન પર બહાર આવ્યો હતો, પરંતુ સુધરવાને બદલે તેણે ફરી એકવાર ગુનાખોરીની પ્રવૃત્તિઓ શરૂ કરી છે. સુરતમાં મિત્રને ચપ્પુ બતાવી મારી નાખવાની ધમકી આપી 7 લાખની કાર પડાવી લીધી હતી. હિન્દુવાદી નેતા કમલેશ તિવારી હત્યાકાંડ કેસમાં લાંબો સમય જેલમાં વિતાવ્યા બાદ યુસુફ પઠાણ જામીન પર બહાર આવ્યો હતો, પરંતુ સુધરવાને બદલે તેણે ફરી એકવાર ગુનાખોરીની પ્રવૃત્તિઓ શરૂ કરી છે. પોલીસે ઇકબાલની ફરિયાદના આધારે યુસુફ ખાન ઇસરત ખાન પઠાણ સામે ખંડણી અને જાનથી મારી નાખવાની ધમકી આપવા બદલ ગુનો નોંધ્યો છે. યુસુફે માત્ર એક કાર જ નહોતી પડાવી, પરંતુ ફરિયાદીને સતત ધમકાવીને તેને પોલીસ પાસે જતા રોકવાનો પણ પ્રયાસ કર્યો હતો. જોકે પોલીસની કડક પૂછપરછમાં યુસુફની તમામ શિખામણો ઓગળી ગઈ હતી અને હવે તે જેલના સળિયા પાછળ ધકેલાયો છે. ઉત્તર પ્રદેશના લખનૌમાં હિન્દુવાદી નેતા કમલેશ તિવારીની તેમના જ કાર્યાલયમાં ઘૂસીને નિર્મમ હત્યા કરવામાં આવી હતી, જેને સમગ્ર દેશમાં ચકચાર મચાવી દીધી હતી. આ હાઈ પ્રોફાઇલ મર્ડર કેસમાં સુરતના લીંબાયત વિસ્તારના યુસુફ પઠાણની સામે આવી હતી અને તેની ધરપકડ કરવામાં આવી હતી. યુસુફ પઠાણની ગુનાહિત માનસિકતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે તે હત્યાકાંડમાં જેલમાંથી બહાર આવ્યા પછી સામાન્ય નાગરિકોને ધાકધમકી આપી રહ્યો હતો. કમલેશ તિવારીની હત્યાના ગંભીર આરોપ હોવા છતાં તેના વર્તનમાં કોઈ ફેરફાર જોવા મળ્યો નથી. લીંબાયત પોલીસે તેની ધરપકડ કરી છે.